બીજી જે કહેવત છે એ હું તમને કહી દઉં કે જે સ્ત્રી છે એ સ્ત્રી છે એની દુશ્મન હોય છે. આ વાત તમે પ્રૂવ છે એ કરી દીધી છે અને આમાં તમારો કાંઈ વાંક નથી. તમે જેવી રીતે બધાય તમારો જે જગ્યાએ તમારો ઉછેર થયો અને જે વાતાવરણમાં તમે બધાય મોટા થયા હોય એવા તમારા વિચારો છે એ હોય. અને હું માનું છું કે જે બ્રેઇન વોશ થયેલી જે સ્ત્રીઓ છે જેને એવું શીખવાડવામાં આવ્યું છે કે તમે તમારા મા બાપની વાતો માનો, તમે તમારા વર છે એની સેવા કરો અને છોકરા છે એને મોટા કરી દો અને તમે આવું બધું જે સમાજે જે બધા ધારાધોરણો બનાવ્યા છે એવી રીતે તમે વર્તન કરો તો તમે સારી સ્ત્રી છે એની કેટેગરીમાં આવશો. અને જો તમે આ નિયમો છે એને ફોલો નથી કરતા, તમે તમારા માટે જીવો છો, પછી તમે તમારા સપના પૂરા કરો છો અને તમને ગમે છે એવું તમે વર્તન કરો છો તો તમે ખરાબ સ્ત્રી છે એની કેટેગરીમાં આવી ગયા. તો આ જે બે કેટેગરી છે એ હું તમને કહી દઉં. અને આજે બ્રેઇન વોશ થયેલી જે સ્ત્રીઓ છે ને એમની સાથે લડવું બહુ અઘરું છે, કેમ કે એમને શીખવાડવામાં આવ્યું છે પહેલેથી કે સંસ્કારની જે વાતો છે ને એ ખાલી સ્ત્રી છે એને જ લાગુ પડે છે અને સ્ત્રીઓ માટે જ હોય છે. તો હવે એમાં તમે ને હું કાંઈ નહીં કરી શકીએ. અને મને કહેતા દુઃખ થાય છે કે સ્ત્રી છે એ સ્ત્રીની મિત્ર છે એ હોવી જોઈએ, પણ અલગ છે કે જે મોડર્ન અને જે પોતાના માટે જીવતી અને પોતાના સપના માટે કામ કરતી સ્ત્રીઓ છે એ જે ઓલી પરણેલી અને જે બ્રેઇન વોશ થયેલી જે સ્ત્રીઓ છે ને એને ક્યારેય ગમી નથી. અને એ સ્ત્રીઓ એવી વાતો કરે કે લગ્ન કરી લેવા જોઈએ, છોકરા છે એ કરી લેવા જોઈએ અને તમારે આવી રીતે ના વર્તન કરવું જોઈએ, આવા કપડાં પહેરવા જોઈએ, આમ કરવું જોઈએ. તે ઓલા જે પુરુષો જે છે ને એની યારે તમારે બાંધવું છે ને, જે મારી જેવી બહુ નીડર સ્ત્રીઓ છે તો એને આ પ્રકારની જે સ્ત્રીઓ છે એમની સાથે લડવું પડશે. અને દુઃખ થાય છે મને કહેતા કે સ્ત્રીની દુશ્મન છે એ વાત છે એ છે. અને હું તમને કહી દઉં કે જે સ્ત્રીઓ છે એ પ્રેમમાં મૂર્ખ છે એ બની છે તો એમાં બધાય મોટા મોટા ઉદાહરણ તમને આપી દઉં કે સાનિયા મિર્ઝા જેણે પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કર્યા અને આખા ભારત સાથે લડીને માણસ સાથે એણે લગ્ન કર્યા. અને એ જે એનો જે પતિ પહેલાં હતો ને એની જે બેન એને કહેતો હતો એની સાથે એણે લગ્ન કર્યા છે. એને નાનો છોકરો છે તો છોકરીઓ છે એણે આવી ભૂલ કરી છે. અને તમને જે વિમેન્સ જે ક્રિકેટ છે એમાં ટ્રોફી લાવી દીધી એવી સ્મૃતિ મંદાના એના લગ્નના આગલા દિવસે જ એણે એના લગ્ન છે એ કેન્સલ કરી દીધા છે. તો એમાં કાંઈ નવાઈ નથી, કાંઈ ખરાબ નથી. સ્ત્રીઓ છે એણે હંમેશા પુરુષ છે એને પસંદ કરવામાં ભૂલો કરી છે. એનો મતલબ એમ નથી કે એ હોશિયાર નથી. સ્ત્રીઓ છે એ બહુ હોશિયાર છે અને એ બધું કરી શકે છે. અને સ્ત્રીની સ્ત્રી તમે દુશ્મન ના બનતા યાર. અને આ જે સમાજવાળા પુરુષ છે એની સામે તમે લડો ને, સ્ત્રીની દુશ્મન તમે થઈને શું તમે કરી લીધું? તમે છોકરા જણી લીધા, લગ્ન કરી લીધા, એ કાંઈ મોટું અચીવમેન્ટ નથી. સમજો અને વિચારો.